ગાઈસ આજે આપણે જઈએ છીએ ચાચક પ્રોગ્રામ છે અને ઉમંગ સાઉમાં જઈએ છીએ. ચાચક પહોંચી ગયા આપણે. હવે જઈએ સારપી ને એવું બધું લગાવી દઈએ પછી પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ કારણ કે આજે મેં એકલો જ આવ્યો છું. પૂરણભાઈ આવ્યા નથી એટલે બધું કરવું પડે જાતે જ. તો બ્લોગ પછી કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે ઉમંગ સાઉન્ડના ટેમ્પે ચાચક. આજે ચાચકથી જાંબુગોડા સાઈડ જવાનું છે અને હું તમારો કવિરાજા એસઆરએસ લાઇટિંગનો ઓનર વિપુલભાઈ. અને આજે ઉમંગ સાઉન્ડનો ટેમ્પો સારપી છે 1 2 3 4 5 6 7 8 સારપી 8 ને 4 10 12 સારપી છે. અને ઉમંગભાઈ છે, વિષ્ણુ છે અને ખાસ અમારો મિત્ર પ્રિય અજયભાઈ અને પોપટભાઈએ પેંડા મંગાવેલા તો ખાસ અમે પેંડા લઈ આવ્યા છે કારણ કે સ્પેશિયલ ફોન કરેલો પોપટભાઈ એટલે પેંડા અમે સ્પેશિયલ લઈ આવ્યા પોપટ માટે ડભોઈથી કારણ કે નવી બાઇક લીધેલી તો પેંડા લઈને આવ્યા કહેલું એટલે પછી લઈ આવ્યા આપણે પેંડા. હા અને પોપટ પાછો અમારે કોમેડી કરે છે અને અમારા રવિનો ખાસ મિત્ર છે પાછો. અને આ અમારે એ હું નામ ભૂલી સન્નીભાઈ તરુણ હા રાહુલ તો આપણી ગાડીએ બેઠા છે ને અજયભાઈ અમારા મસ્ત મોજમાં બેઠા છે. હા હજુ એમનો કલર હજુ હમણાં નહીં બદલાય, હજુ 6 વાગ્યા પછી દેખાશે ઓરિજિનલ કલર તો જ ખબર પડશે કે હવે અજયભાઈ કોણ. અને આજે હવે આવો સેટઅપ લગાવવાનો છે, રિંગ બિંગ મારવાની કંઈ કહે છે એટલે એવું મારી દઈએ પછી કામકાજ ચાલુ કરે પછી વ્લોગ પાછા આપણે કન્ટિન્યુ કરીએ. બહારથી આવશે ગાઈસ પોપટ ઉપર ચડી ગયો છે. આ પોપટ તો નેચે છે અને આ કાકા રિક્ષા વાળા અમારા ડ્રાઈવર ડીલ વાળા. બે પાઇપ સીધા લેવલમાં આવી જાય. અને પોપટ ફાઇનલી ગાઈસ ચડી ગયો છે ક્લેપ મારવા માટે. એમ તો કિટ્ટુ કહે છે કે મીઠું કહે છે, કિટ્ટુ કહે છે પણ અમે પ્રેમથી અને પોપટ બોલાવીએ છીએ. અને પીસી ઓડિયોની કીટ છે. અને પોપટ બધું ડાયરેક્શન આવે છે ઉપર જઈને નીરજભાઈને. સરની ટ્રસ પકડીને ઉભો છે વિષ્ણુને છોરો પછી પાછા બ્લોગ કન્ટિન્યુ. અને ગાઈસ આ બીજો ટ્રસ ચડવાનું ચાલુ થઈ ગયું અને પોપટ બહુ ગમમાં છે. 2 દિવસથી વાત મળી છે મને અમારે મેમ્બર એટલે એ ભાઈ કંઈ બહુ ગમમાં છે, કંઈ એમની ગર્લફ્રેન્ડ કંઈ છોડીને જતી રહી છે એવો વિડીયો મને વાયરલ થયો છે, જોવા મળે છે. તો એ પણ વિડીયો તમને નાખી દઈશ આપણી ચેનલમાં, એ જોવા મળશે. અને વિષ્ણુભાઈ ને સન્નીભાઈ નીચે પકડી રહ્યા છે, પોપટ ઉપર ક્લેમ મારે છે અને નરેશભાઈ ઉપર પકડી રહ્યા ટ્રસ. અને ગાઈસ પોપટ કંઈ બબડ્યા કરે છે એકલો કારણ કે હજુ દિમાગ હેંગ વાગે છે પહેલું એવું લાગે છે કારણ કે 2 દિવસથી ગમમાં ફૂલ છે. હે હા કમજીનો માણસ છે અમારે. અને ગાઈસ એ પાછો આજે નાયો હોય નહીં, એ રવિનો જ ભાઈ છે ગાઈસ. 2 દિવસથી નાયો નહીં એટલે આજે એને નદીએ મોકલીએ છે નાવા સારું અને મસ્ત ચીકનો થઈને આવીશ એવું કહે છે કંઈ. હા અને ગાઈસ કચ્છો હોય નહીં પહેરતો એવું કહે છે આ તો.
અને ગાઈઝ આ આમાં નાના સબસ્ક્રાઈબર આવી ગયા છે. એક આવી રહ્યો મિત્ર, એક આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો. આમાં નાના સબસ્ક્રાઈબર બધા મિત્રો આ છે. હું નામ છે બગા? કૃષ્ણા ભાઈ તારું લે હે વિરે પછી તારું મીત છે. હું નામ તારું? દેવરાજ છે. પછી આ છે બીજા અમારા નાના ભાઈબંધો. અને આ ભાઈબંધ આપણે નવો સબસ્ક્રાઈબર ડાયરેક્ટ સ્કૂલમાંથી આવી ગયો છે. આ બીજો હોય આવી ગયો અમારે. અને પેલો ભાઈબંધ હોય બધા આવે છે સ્કૂલમાંથી ડાયરેક્ટ આવી ગયા છે આપણને જોવા માટે. તો કાલ વિડીયો આવી જશે આપણો, બરાબર? યુટ્યુબ પર આવી જશે તમે લોકો બધા. આવું અને આ આવા નાનો મિત્ર અને આ લોકો હવે પાછા સ્કૂલે જાય છે. પછી પાછા આપણો લાવી ગયો ત્યારે સનની એક ક્લેમનો બોલ સ્પીચ કરે છે ખાલી. ભાઈ સારથી લગાવીએ આપણે, પછી મળીએ તમને ભાઈ બતાવીએ આપણે સેટઅપ લગાવ્યો છે આપણી પસંદનો. પછી મળીએ. પોપટ બોલે મારી જાન. તો કાલે તો ઉભો ઉભો રહેલો હેલા સારી ઠોકી ભાઈ કીટું બધા દેલો એમ કામ કરતો. અને ગાઈઝ આ અમારો મેમ્બર છે અને અમારી ચેનલનું નામ નહીં ખબર, તો આજે એને હવે સબસ્ક્રાઈબ કરાવી દઈએ અમે. ગ્રીન નામ એનું, ઓકે ગ્રીન આલે છે બરાબર. ના પણ સારો લાગે છે એને ભાઈ બંને આપણે. અને આ અમારો નાનો મિત્ર પાછા આવી ગયા છે. ચાચક નો જ છે. ચાચક નો એટલે હું નામ તારું? હે રોનકભાઈ અમાર નાના સબસ્ક્રાઈબર. અને પોપટ બહુ ગમે સારો આખો મેચ કરે છે. જો રડવાની તૈયારી લાગે. પાણી પીવડાવવું પડશે અમારા મિત્રને એવું લાગે છે. આવડું ભરી ગયો આખો તો પાણી ભરાઈ જાય છે ભાઈ બંને. હા ફૂલ ગમો હે. હા પછી તું રડજે, કારણ કે ગાઈસ હમણાં રડીશ તું તો ભાઈ અમારું કોમ રહી જશે. તો પછી રડજે તું બગા. અને આ બાજુ પેલા મિત્ર કૂતરો લઈને આવે છે મસ્તી વાળો. સંજયભાઈ, હા એમની ત્યાં પ્રોગ્રામ હતો પેલા. ભાઈની ત્યાં હતો પ્રોગ્રામ. આ ભાઈ ત્યાં આપણે પ્રોગ્રામ કરી ચાચક મને આપણે આ બીજી વખત આવ્યા છે. અને અમારા સંજયભાઈ અને અમારા સંજયભાઈ આમની ત્યાં પ્રોગ્રામ હોય કર્યો. આપણે પહેલા પ્રોગ્રામ ત્યાં કરેલો સિઝનનો. અને અમારું એમનું નાનું કૂતરો અને ખૂબ મસ્તી કરે સારું. અને હવે ગાઈસ અમારા પોપટે સારપી લગાવવાનું ચાલુ કરી દીધું છે. પોનું પાડતો ના પોપટ ખાલી, બરાબર? કારણ કે લોહી ચડાવ્યું નહીં એને અમે. તો ગાઈસ હવે આ બાજુ આપણે આવતા રહીએ. ઉપરની લાઈનમાં ગાઈસ આ બીજી બાકી સારપી મારવાની બાકી હતી એટલે કામકાજ ચાલુ કરી દીધું છે પોપટે. પછી આ સન્નીભાઈ ને નીરજભાઈ ને બધા, તરુણભાઈ અને ગ્રીન લેબલ અમાર વચ્ચે બેઠો છે લાલ ટી શર્ટ વાળો મિત્ર અમારો ઉમંગ સાહેબના. અને આ અમારા મિત્ર બધા સબસ્ક્રાઈબરો નાનો. અને આ ભાઈબંધ ફુગ્ગો બોલાવતેલો પણ પછી ફૂટી ગયો ભાઈબંધના હાથમાંથી. હવે ભાઈબંધ રડા જેવું મોડું થઈ ગયું એમ લાગે છે. નવો લાવશે તારે હવે. અને આ અમારો નાનો મિત્ર બીજો સબસ્ક્રાઈબર. તો શું નામ તારે ભાઈબંધ? પ્રિતેશ.
અને આ અમારે ચાઇનીઝ કોરિયન વાળો માણસ પેલો દેખાય છે શરમાઈ ગયો હારો કોરિયનમાં એ બોલે અમારે તો એનો ડેમો કરી લઈએ આપણે કોરિયન વાળાને બોલાવીએ આ બાજુ અને પોપટથી સારપી ફિટ નહીં થતી એવું લાગે એવું લાગે છે મને પણ લગભગ કરી દીધી છે 99% તો ખાલી એકાદ ક્લેમ બાકી છે અને આ બાજુ બીજું સન્નીભાઈ ને ગ્રીન લેબલ અમારે સારપી લઈને ચડી ગયા ઉપર અને ફાઇનલી અમારા ક્લેમ્પ બધા લાગી ગયા બધી સારપીના આ બધી સારપી લાગી ગયા અને ગાઈસ આ આપણું મિક્સર નોન ચેકડું હા પછી આપણે ચાલુ કરીએ ને રાતે ટેસ્ટિંગ બેસ્ટિંગ લઈ લઈએ ને આવા ટેમ્પાવાળો ભાઈબંધ ને શું કે અજય પછી કંઈ કહેતો નહીં યાર તું કંઈ બોલતો નહીં એવું છે બરાબર આ છે અમારા અજયભાઈ લોકલાડીલા અમારા અજયભાઈ ચાચકના ફેમસ માણસ અમારા 24 કલાક ઓન ડ્યુટી મળે જાગતા જ ભાઈ ગમે ત્યારે કોલ કરે મંડપ જોઈએ તો કોન્ટેક્ટ કરી શકો છો હા કોઈને મંડપ બાંધવો હોય તો અજયભાઈ કાંઈ ઉમંગભાઈને ખાસ કોન્ટેક્ટ કરવાનો કાંઈ ત્યાં મંડપ છે આ અમારા ટેમ્પો વાળા ભાઈ આયા અને આ અમારા ટેમ્પો વાળા ભાઈ રસ લેવા ગયેલા એ અમારા ભાઈ પણ ઉમંગ સાઉન્ડના ચાહક છે અને આ અમારો નાનો ભાઈબંધ બચારાનો ફુગ્ગો ફૂટી ગયો ફુગ્ગો લઈને આવ્યા છે બાંગાપુરાથી સ્પેશિયલ એવું છે બરાબર એવું છે બરાબર અમારા અજયભાઈ શું કહો અજયભાઈ કંઈ કહેતેલા વિચારવાનું તો શું વિચાર્યું હજુ વાર છે હજુ દારો છે એટલે હમણાં હજુ નહીં વિચાર આવતા અને ગાઈઝ અમારા પોપટભાઈ કે હવે 4 પટ્ટા માલ દીધા છે 4 બ્લાઇન્ડર અને 12 સારપી માલ દીધી છે મસ્તન આ બાજુ અને આજે કંઈ અલગ થોડોક સેટઅપ મારે છે ઉમંગવાળામાં અને ગ્રીન લેબલ અમારે એક પટ્ટો ફિટિંગ કરે અને આ બાદ ટ્રેક્ટર આવ્યું છે એ કઈ જવા સારું કે હે આ નામ ગ્રીન લેબલ है એટલે એને લીલી ટી શર્ટ આલી દીધી છે અને આ પેલો એ અમારો ભાઈબંધ છે સન્ની એ પાસ સ્ટ્રિંગ લવર છે એટલે એને બ્લુ ટી શર્ટ આલી દીધી છે અને પોપટ હવે ફાઇનલી પટ્ટો ફિટ કરી લે છે એટલે આપણે વાયરિંગ કરાવીને મસ્ત પ્રોગ્રામિંગ કરી લઈએ અને એની વગર નીચેનો નહીં સેટ થાય એવું બસ 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 એટલો બધો બસ અને પટ્ટો સેટિંગ કરવાનું ચાલે છે પોપટ પટ્ટો સેટ કરી લીધો એટલે ફિટિંગ કરાય અને ગાય આપણે નવું પોનું આલી દીધું એ ભાઈને એટલે એને આજે મજા આવે છે ફિટિંગ કરો ખાચર વાળું કેવું એવું કેવું મજા આવે ને ફિટ કરવાની પણ અને ગાઈસ આ બાજુ બધા રેતીના માફિયાઓના ટ્રેક્ટરો ફરે છે બ્લેક ગોલ્ડ તમે જોઈ શકો છો અને ઈંટો પણ આવે છે એટલે કોઈનું ઘરનું કામ ચાલે એમ કહીએ અને 20નો એ ઉભો જોવે સેટઅપ આમાં અને 1 2 3 4 5 6 6 7 8 9 10 11 12 સારપી લગાવી છે 4 બ્લાઇન્ડર છે 4 વોલ વોસર છે તો આટલો સેટઅપ લગાવ્યા છે આજે ગાઈસ અને ગાઈસ હવે પછી પાછા આપણે કામકાજ કરી લઈએ થોડું પછી બતાવો તમને ને ઉમંગભાઈ કંઈ કહે છે પોપટને બધું સેટ કરવાનું છે એ સેટ કરી લે છે હા ઓકે જ છે માને તું રેડી
થોડું બગાડ નાખ્યું લેવલ એવો લાગે પોપટ એમ તો ભાઈ બસ પેલો ડટ્ટા ફિટ કરી લે ને હવે ગાઈસ વાયરિંગ કરી લઈએ અને હજુ બતાવી ગયો છે અમારે લેવલ એટલે લેવલ થઈ ગયું છે અને ફિટિંગ કરી લીધું છે હવે અમારે પોપટભાઈ વાયરિંગ કરી લે એટલે બધું પ્રોગ્રામિંગ કરી લઈએ પછી થોડી વાર આરામ કરી લઈએ અમે ભાઈ અને ગાઈઝ અમારા પોપટ બહુ ગમમાં છે કારણ કે તમે જોઈ શકો છો એની આંખોમાં પાણી આવી ગયું છે એની ગર્લફ્રેન્ડ છોડીને ગતી રહી છે લાગે છે અને ગાઈઝ એની છાતીમાં કંઈ લખેલું હતું પોપટભાઈ કીટુ બતાય ને કીટુ લખેલું છે આમાં હા પણ શું કરવાનું વીસી શું જે જોવાનું એ તો જોઈ લીધું આપણે વાયરિંગ તારું કર પહેલાં તારું કર પછી એવું કર હા ભાઈ બદલવાનું થાય તો બદલાય આમાંથી કાઢી કાઢી ઉપર ચાલ ફાઇનલી દોસ્તો અમારો સેટઅપ લાગી ગયો છે પછી મળીએ રાતે પ્રોગ્રામમાં જવાનું છે અને ગાઈઝ અમારા સન્ની ને તરુણ વાયરિંગ બધું કાઢે છે કારણ કે આ વાયરિંગ કામ ચાલુ કર્યું અને પેલો ભાઈ પણ સ્કૂલેથી આવી ગયો છે દખ્તર લઈને જાય છે ઘેર હવે હા સબસ્ક્રાઈબર હતો અમારો નાનો અને આ બીજા અમારા ભાઈ બનો બધા ચાચકના બીજા એરિયા અને અમારો ખાસ ગ્રીન લેબલ માણસ લીલી ટી શર્ટ વાળો અમારો લાલ ટી શર્ટ વાળો ભાઈ બનો અમારો અને વિષ્ણુ શું કહે વિષ્ણુ અને પોપટ કંઈ કરનો કંઈ ડાયલોગ કરતેલો પણ હવે પછી હવે પાછા ડાયલોગ મરાવી હા કાજલ બાજલ લગાવી તૈયાર થઈ પાર્લરમાં મોકલ્યા લે ફાઇનલી ગાઈસ અમારે સેટઅપ રેડી થઈ ગયો છે હવે ખાલી પ્રોગ્રામિંગ કરી લઈએ અમે મસ્ત આ પડ્યું આપણું મિક્સર 10-20 અને કિટ્ટુ ઉપર છે સાયલેન્ટ સેલ મરાવીને ચાલુ કરીને પછી અમે પ્રોગ્રામિંગ કરી લઈએ અને આ અમારો નાનો ટેણીઓ અને હજુ એટલે હવે પ્રોગ્રામિંગ કરી લઈએ એટલે પછી વ્લોગ આપણે પછી પાછા કન્ટિન્યુ અમારા પોપટભાઈ પાણી લઈ આવ્યા છે અમારા માટે અને પાણી પી લઈએ ને ઉમંગભાઈ ગાઈસ વેફરનું પડેલું તોડેલું પણ એકચ્યુઅલીમાં અંદર તો સેમ મમરા મિક્સ નીકળ્યું છે અને ઉમંગભાઈ ખાઈ છે અને આપણે પાણી પીએ છે મેં વિપુલભાઈ મમરા ખાય છે વિપુલભાઈ પાણી પીએ છે વિપુલભાઈ આજે ચેન પેન પહેરીને આવ્યા છે અને ગાઈસ આવા પોપટભાઈને બહુ ભૂખ લાગે આ નાનકટાઈ જેવું કંઈ લઈ લીધું છે આ કંઈ લઈને આવ્યા મીઠી આઈટમ કોઈ તો ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે આ વસ્તુ છે કંઈ અને અમારા પોપટને બહુ ભૂખ લાગી ગાઈસ પોપટ ખાય છે પણ આપણને મજા ના આવી એટલે હવે મૂકી દેવું પડશે ના મને લોટ લાગે મારા લોટ લાગે મને તો ચણા લોટ લાગે એટલો અને અમે બેઠા શાંતિથી ડીજે પેલ બાજુ વાગે છે મસ્ત અમારો આજે વરઘોડાનો ટાઈમ બાકી છે એટલે ટીમલી નાચ્યા કરે પબ્લિક આપણે હજુ વાર છે વરઘોડો કરવાનો એટલે આપણે અહીં બેઠા છે ટાઈમ પાસ કરવા પછી આપણે બ્લોગ પાછા કન્ટિન્યુ કરશું ગાઈસ તો ગાઈસ ઉમંગભાઈ કે આજે કંઈ નોવેલ્ટી લાવ્યા છે અને આ છે અમારા કાર્ટૂનના ઓનર શું નામ છે તમારું રોહિતભાઈ કયું કામ ભૂરિયા કુવાના છે કોઈને આ ટાઈપનું ટેડીવાળું જોઈતું હોય ગાઈસ તો એમને સંપર્ક કરવાનો અને તમારો મોબાઈલ નંબર કહેજો ને 87 90 58 66 38 તો કોઈને પણ કેવું બુક કરાવવું હોય તો ગાઈસ આવું ટેડીવાળું આવે છે અને બુક કરાવી શકે છે અને બીજો પણ સામાન છે ગાઈસ એટલે એ બધું અંદર છે મૂકેલું અને બધા છોટા ભીમ ને બધું છે નોવેલ્ટી આઈટમો તો આજે બધી જોવા મળશે વિડીયોમાં
તો ગાઈસ પછી તમને બતાવ્યું અને વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. અને ગાઈસ આ લોકોની બત્તી પણ છે, તો કોઈને વરરાજા માટે બત્તી જોઈતી હોય તો એ પણ કોન્ટેક્ટ કરો. અને ગાઈસ આ પેપર શોટ પણ છે, કોન્ફિટી મશીન કહેવાય એને, તો એ પણ છે. અને આ છે હેન્ડગન કોન્ફિટી મશીન. તો ગાઈસ કોઈને પણ જોઈતી હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરો, કાં તો ભાઈ ઉમંગભાઈને કહશો તો પણ કોન્ટેક્ટ નંબર આપી દેશે. અને આ અમારો પોપટભાઈ ફૂલ મોજ કરે ટેડીનું માથું પહેરીને. અને ગાઈસ પછી પાછા આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ, આખું તૈયાર થઈ જાય રેડી. પછી ફાઇનલી ગાઈસ અહીંયાના મોટા મોટા મસ્ત ઢીંગલા આવી ગયા છે. મિકી માઉસ છે, પછી ટેડી છે, મની મેકર અને છોટા ભીમની આવવાની કઈ ગઈ છે ગાઈસ. તો એ હવે પાછું ચાલુ કરશે. અને ગાઈસ આ બધી પબ્લિક નાચેલી પણ બંધ થઈ ગઈ, વરઘોડાનો ટાઈમ થઈ ગયો. આ ભાઈ બગી ઊભી થઈ ગઈ. અને આવા વિષ્ણુભાઈ ઓપરેટર શૂન્યોને ટેમ્પે અને ગ્રીન લેબલ અમારું. અને અમે લોકો અહીં ઉભા છે પોપટને અને ટેમ્પો રિવર્સ મારે છે. દોસ્તો આપણે જાન લઈને આવી ગયા છે. આ છે આપણો સેટઅપ. ખોરસલ ગામમાં જાન લઈને આવી ગયા છે ચાચકથી. ફટાકડા બટાકડા ફૂટે છે. અને આ છે વિપુલભાઈ, વિપુલભાઈની ગાડીમાં આવ્યા છે આપણે. આ છે ઉમંગભાઈ. આપણી સિસ્ટમ ચાલુ થઈ છે.